चार कदम चल दो ना साथ मेरे. જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. હવે મને ફટાફટ એક વાતનો જવાબ આપો કે હેલ્ધી રહેવા માટે રોજના કેટલા સ્ટેપ્સ લેવા જોઈએ? 10,000, 8,000, 5,000, 3,000, કેટલા? જે પણ હોય કમેન્ટમાં જવાબ આપો. મારા પૂરા નથી થતા. તમે ઘડિયાળ મોટે ભાગે એમ કહે છે બેટર લક ટુમોરો. અને હવે બીજો સવાલ, હેપી રહેવા માટે, મૂડ અપલિફ્ટ કરવા માટે રોજના કેટલા સ્ટેપ્સ લેવા જોઈએ? ઓપ્શનને આપું છું તમને. 10,000, 8,000, 5,000, 4,000, 1,000, કેટલા? પોઝ કરીને કમેન્ટ કરો કેટલા. અને હવે હું જવાબ આપું છું. ટાડા, ઓનલી 100. હે, ખાલી 100 કદમમાં હેપી થઈ જવાય. યસ, આ છે આપણી ડે 19ની પ્રેક્ટિસ, મેજિકલ ફૂડ સ્ટેપ્સ. એ કેમ આપણે કરવાની છે ને કઈ સિચ્યુએશનમાં એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર આપણને એવું નથી થતું કે અચાનક જ આપણું મૂડ ઓફ થઈ જાય, બધું જ બરાબર હતું, વી આર જસ્ટ હેપી અને અચાનક જ આમ ઢપ થઈ જાય. આપણે બહુ યાદ કરવાની કોશિશ કરીએ કે એવું શું થયું, આપણે કઈ એવી વાત કરી, કોના એવા ટાઈમમાં આવ્યા, કેમ થયું, બહુ પહેલાં આપણે રિવાઇન્ડ કરીને બી જોઈએ પણ કંઈ ખબર નહીં પડે. હવે આપણે પોતે પાછા રીસેટ કઈ રીતે થઈએ, કઈ રીતે પાછી પેલી ફ્રીક્વન્સીમાં આવીએ. તો આપણી પાસે 2-3 ઓપ્શન એકદમ હેન્ડી છે કે એક કામ કરું, જરાક રીલ્સ જોઈ લો, મને આમ તેમ થાય તો ભૂલી જવાય, કદાચ સારું લાગે. એમાં પછી આપણે ખાસો ટાઈમ ઇન્વેસ્ટ કરી દઈએ છીએ, ખબર નથી પડતી કે કેટલી રીલો જોઈ નાખી, કેટલો સમય થઈ ગયો. બીજો ઓપ્શન છે કે કોઈને ફોન કરીએ, ચાલ એની જોડે વાત કરી લો. હવે એ માણસ અવેલેબલ નહીં હોય તો ઓર એમ થાય કે હવે હું શું કરું. પછી ત્રીજો ઓપ્શન છે કે કંઈ ગળ્યું ખાઈ લો, મીઠું ખાવાથી તો મૂડ અપલિફ્ટ થઈ જ જાય. પછી ખાધા પછી એમ થાય કે ખાવાની જરૂર નહોતી, હમણાં તો મારું પેટ ભરેલું હતું રે આટલા વખતથી, શું કરું. હવે આ બધી જે ઓપ્શન છે ને એના કરતાં એ એક બાજુ છે, એમાં તમારી પાસે કન્ફર્મેશન નથી કે તમારો મૂડ અપલિફ્ટ થશે જ કે નહીં. હા, ગિલ્ટ આવી શકે કે બહુ ટાઈમ વેસ્ટ થઈ ગયો, અરે નહીં આ પેલું ખાવાની જરૂર નહોતી, અરે તમે સ્વિગી ઝોમેટો કર્યું તો આટલા પૈસા ખર્ચાઈ ગયા યાર, ને મૂડ તો પાછો એવો ને એવો જ રહો. તો એ હતું ને એમાં પાછું બીજું કંઈ એડ થાય, એવું થઈ શકે. અપલિફ્ટ બી થઈ શકે ને આમાં પાછું એડ બી થઈ શકે કે આ જરૂર નહોતી, વગર ખબર એ કરી નાખ્યું. અને બીજી સાઈડ છે 100 સ્ટેપ્સ. કેવા સ્ટેપ્સ? ગ્રેટિટ્યૂડના. કઈ રીતે કરવાના છે? તો એમાં પાછો એક સવાલ પૂછવા છે, ખાસા સવાલ છે કે તમે રસોડા ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાઓ છો? બાઇક પર, કારમાં, કઈ રીતે? ચાલીને. બેડરૂમમાંથી હોલમાં, હોલમાંથી કિચનમાં, કિચનમાંથી બાથરૂમમાં, બાથરૂમમાંથી બાલ્કનીમાં, બાલ્કનીમાંથી આ રીતે જો ગોલ ગોલ ઘરમાં ફરો છો ચકરડી ભમડી, કેવી રીતે કરો છો? ચાલીને. ઓફિસમાં ગાડી પાર્ક કરી, ઉપર લિફ્ટમાં ગયા, લિફ્ટ સુધી ચાલીને, લિફ્ટથી ઓફિસ સુધી ચાલીને, એક ડેસ્કથી બીજા ડેસ્ક સુધી ચાલીને. બધી જગ્યાએ આપણે ચાલીને જ જઈએ છીએ. પણ આ જ્યારે આપણે ચાલીને જઈએ છીએ ત્યારે આપણું ધ્યાન શેમાં હોય છે? જો ડિસ્ટન્સ લાંબુ હોય તો ફોનમાં, ડિસ્ટન્સ ઓછું હોય તો મગજ આપણું જે વર્લ્ડ ટૂર પર નીકળ્યું હોય કે આ કરવાનું છે, તે કરવાનું છે, આ નથી, તે નથી, ન્યૂઝપેપરમાં વાંચ્યું એ બધું યાદ આવી જાય, કોઈની વાત યાદ આવી જાય. કોન્સ્ટન્ટલી આપણી જે બ્રેઇનની ચેટર ચાલુ જ હોય છે ને એમાં આપણે અનઅવેર થઈ જઈએ છીએ, આપણને ખબર જ નથી કે શું છે. એકદમ ઓટોપાઇલટની જેમ જઈએ છીએ, ઓટોપાઇલટની જેમ આવી જઈએ છીએ. મસલ મેમરી છે એટલે કંઈ ગડબડ થતી નથી, બધું નોર્મલ ચાલ્યા કરે છે. હવે જે આપણી આ અનઅવેર વોક છે ને એને જ આપણે અવેરનેસથી ફીલ કરવાની છે અને એમાં આપણે ગ્રેટિટ્યૂડ ભરવાનો છે, એમાં આપણે હેપીનેસ ભરવાની છે. કઈ રીતે? હવે છે ને આપણે કોઈ પણ એક આપણો સેગમેન્ટ લેવાનો છે જેમાં આપણે ચાલીએ છીએ અને જ્યારે પહેલો કદમ મૂકો ને તો થેન્ક યુ, બીજો કદમ મૂકો ને તો થેન્ક યુ, એવા થેન્ક યુ કરીને 100 સ્ટેપ્સ લેવાના છે. અને આમાં છે ને ત્યાં તમને એમ થાય પણ આ તો પેલું મંત્ર જપ જેવું નહીં થઈ ગયું, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાળું, શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ વાળું, એવું તો નહીં થઈ ગયું. હા, એવું જો તમને લાગતું હોય ને તો તમે ઓર આમાં વેલ્યુ એડ કરી શકો છો, કારણ કે આપણે ધરતી પર ચાલીએ છીએ તો એ ધરતી માને થેન્ક યુ. પછી બીજા સ્ટેપ્સ લેતી વખતે તમે એમ કહો કે ધરતી પહેલાં સૂર્યનો પાર્ટ હતી તો સૂરજ દાદાને થેન્ક યુ. પછી એ વાદળથી વરસાદ થયો તો એ વરસાદને થેન્ક યુ. પછી આ દુનિયામાં પાણી જ પાણી હતું તો એ પાણી માટે થેન્ક યુ. પછી
પાણી સુકાયું ને ત્યાં વનસ્પતિઓ આવી તો એ વનસ્પતિઓ માટે થેન્ક યુ, એ જંગલો માટે થેન્ક યુ. પછી શું આવ્યું, પછી એમાં જાનવરો આવ્યા તો એ બધા જાનવરો માટે થેન્ક યુ. એ પછી માણસ બન્યા તો એ માણસ માટે થેન્ક યુ. એ માણસ આટલા કરોડો વર્ષોની એના ઉત્ક્રાંતિ પછી આપણે આ ફોર્મમાં આવ્યા તો એના માટે થેન્ક યુ. આ દુનિયા પર જંગલો પછી નાના નાના ગામડા થયા, એ ગામડા પછી થોડા વિકસિત ગામડા થયા, એ પછી શહેરો બન્યા. તો એ આખી જે જર્ની છે ને એ બધીને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જે યાદ આવે ને એને થેન્ક યુ કહેતા જાઓ. આપણી પહેલાં જે લોકો આવેલા આ ધરતી પર ચાલીને ગયા એમને થેન્ક યુ. જે લોકોએ આ બધું ડેવલપમેન્ટ કર્યું એને થેન્ક યુ. જેણે આ ઘર બનાવ્યું એને થેન્ક યુ. કેટલા બધા મજૂરોની મહેનત છે આખા શહેરોને બનાવવામાં, બધા ગામડાઓને બનાવવામાં, વિકસિત કરાવવા, એ બધાને ખૂબ 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 થેન્ક યુ. એમ કરતા જો 10, 100, 1000 જેટલા સ્ટેપ્સ, 100 મિનિમમ લેવાના છે. 100 સ્ટેપમાં આરામથી થઈ જશે. તમને જે વસ્તુ યાદ આવે એના માટે ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરો અને મૂડ ચેન્જ થતાં જુઓ. તમને ખૂબ ગ્લેડ, ખૂબ હેપી અને ખૂબ કન્ટેન્ટ ફીલ થશે. તો આ રોજ કરજો. આજના દિવસની પ્રેક્ટિસ છે પણ રોજ કન્ટિન્યુ કરજો, તમને ખૂબ મજા આવે. આ મજા આવશે. આ પ્રેક્ટિસ તમે ગમે ત્યારે કરી શકો, રાત્રે કરી શકો, જમીને જો તમને ચાલવાની આદત હોય કે થોડું 5 મિનિટ વોક કરી લો તો એ સમયે કરી શકો. સવારે ઉઠીને તમને એમ થાય કે મારે એમ સવારે બસ શાંત રહેવું છે, જો શાંત રહેતા હોય એ વખતે તમે કરી શકો, ગમે ત્યારે કરી શકો. અવેરનેસ જોડે કરજો, ખૂબ મજા આવશે. આજની પ્રેક્ટિસ કરજો, બહુ ઇઝીલી થઈ જાય એવી છે અને ઇન્સ્ટન્ટલી તમારો મૂડ ચેન્જ કરનારી પ્રેક્ટિસ છે. તો કમેન્ટમાં લખજો તમે આજની પ્રેક્ટિસ કરી. અને આ જે આપણી સિરીઝ ચાલી રહી છે ધ મેજિક બુકની, એના લોંગ અને શોર્ટ વિડીયો બધા જ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. કોઈ પણ પ્રેક્ટિસ ચૂકી ગયા હોય તો એમાં ફોલો કરજો, પ્લેલિસ્ટને ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહેજો આર મેજિક ડેઝ જોડે. મળીએ કાલે નવી પ્રેક્ટિસ જોડે. જય શ્રી કૃષ્ણ.